તો આજે આપણે આવી ગયા હતા લીમડી અને સાંજે આવી ગયા હતા પ્રેસિડેન્ટ હોટલમાં મોટા પાયે મીટિંગ હતી. બધા મિત્રોને હરી હવાર આપણે હવારમાં માતાજીના દર્શન કરીને પપ્પાની સાથે નીકળી ગયા હતા લીમડી જવા માટે. વઢવાણ થઈને પહોંચી ગયા લીમડી અને આવી ગયા હતા ફુવાના ઘરે. પછી ચા પી લીધી. ત્યાં એટલી વારમાં સ્કૂલેથી યુગભાઈ આવી ગયા. કેમેરો ચાલુ કર્યો ત્યાં હરખાઈ ગયો અને આપણો હાથ ખેંચવા માંડ્યો. પછી આપણે બધાની સાથે પહોંચી ગયા તુલસીધામ કરશનદાસ બાપુની જગ્યાએ. પછી આપણે મંદિરમાં કરી લીધા દર્શન અને યુગભાઈની સામું કેમેરો ચાલુ કરવું તો શરમાઈ જાય છે અને ડાન્સ કરવા માંડ્યા. કન્ફ્યુઝ થઈ જાય શું કરવું. બેચારા કાચબાને હક નથી લેવા દેતા. ऐसा मत करो मेरी जान. પછી પોગી ગયા તા રસોડે. વેરાયટી તો ચેક કરવી ને. ત્યાં તો જમણવાર ચાલુ થઈ ગયો અને બધા એક જ હામટા તૂટી પડ્યા. પછી આપણે પણ બધાની સાથે બેસી ગયા પ્રસાદી લેવા માટે. મફતની સોડાનું થઈ ગયું. પછી આપણે પપ્પા સાથે નીકળી ગયા હતા સુરેન્દ્રનગર જવા માટે. મમ્મી સાંજે પોગી ગયા હતા પ્રેસિડેન્ટ હોટલમાં. કેમ કે અહીંયા કાકાએ એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ ની મીટિંગ રાખી હતી. અને પછી આવી ગયા અંદર તો થોડાક માણસો આવીને બેઠા હતા. તમને એમ લાગતું હશે કે કેવલ ભાઈ એમ નામ આવી ગયા. અરે ના તમારો ભાઈ ઇન્વિટેશન વગર ક્યાંય જતો નથી હો. એમાં પાછું આપણું કામ જે પણ લોકો આવે તેમનું નામ લખાવવાનું હતું. ત્યાં પ્રતિકભાઈ પૂગી ગયા હતા. એમને લેવા આપણે બહાર આવ્યા હતા. મીટિંગ ચાલુ થઈ ગઈ હતી અને સાહેબ શ્રી પ્રેઝન્ટેશન આપતા હતા અને બધા લોકો શાંતિથી સાંભળતા હતા અને કાકા પણ પ્રેઝન્ટેશન આપવા લાગ્યા. મીટિંગ પૂરી થઈ ગઈ તો બધા એક જ હામટા જમવા માટે જવા લાગ્યા. બોલે તો બાકા ઝીકી ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. પછી આપણે ભોગી ગયા હતા સૂપ લેવા માટે અને 50 ગ્રામ સૂપ લઈ લીધો. મને તો સૂપ ભાવતો નથી પણ એકચ્યુઅલી માં ચાલે. આપણી સાથે આ બધા મિત્રો પણ આવી ગયા. પછી બધા મિત્રો હારે બેસી ગયા હતા જમવા માટે. મફતનું જમવાનું થઈ ગયું. આજ તો જમવામાં બાકા ચીકી બોલાવવાની. પ્રેસિડેન્ટ હોટલ નું મૂકવાનું થતું જ નથી. જમવાનું જોરદાર હતું પણ પૈસા વસૂલ. પછી આઈસ્ક્રીમ માં બાકા ચીકી બોલાવી નાખી. આઈસ્ક્રીમ તો જોરદાર હતો. તો ફાઇનલી આપણે બધા મિત્રો સાથે નીકળી ગયા હતા ઘરે જવા માટે. આજના વ્લોગમાં આટલું જ. તો મળીએ બીજા વ્લોગમાં. પાછા લાઈક અને ફોલો કરતા જજો પણ.